Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Klotra, is going to take your economics chapter number 5, poverty. So, in last lecture, we have discussed about qualitative measures to off credit control. It was the last topic of our bank and monetary policy chapter. Today, we will take a new chapter, that is chapter number 5th, poverty. Poverty in Gujarati we can say ગરીબાઈ. તો આ ટાઇટલ ઉપરથી જ આપણને ખબર પડી જશે કે આપણે આ લેક્ચરમાં શું ભણવાના છે. વોટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન ધીસ લેક્ચર વી વિલ કમ ટુ નો ફ્રોમ ધીસ ટોપિક ઓનલી. તો પોવર્ટી તો કે ગરીબાઈ કોને કહેવામાં આવે છે? તો આપણે ગરીબ એટલે કે જે માણસ પાસે 2 ટાઈમના જમવાના પૈસા વ્યવસ્થિત ન હોય, સારો ઘર ન હોય, સારા કપડાં ન હોય, ટૂંકમાં પૈસાની તંગી, રહેવા માટે છત સારું ન હોય, એવા માણસને આપણે ગરીબ માણસ કહીએ છીએ. આપણે ઘણીવાર ફિલ્મ્સમાં પણ જોયા હોય છે. તો ગરીબ માણસો કેવા હોય છે. તો એવા જે દિનહીન માણસો આપણે કહી શકીએ છીએ તેને ગરીબ માણસો કહેવામાં આવે છે. તો એ ગરીબ માણસો એનું ઘર કઈ રીતે રોડવે છે તો એ આપણને ખબર હોય છે. આપણે મે બી અહેસાસ નથી કર્યો હું એમને, બટ વી કમ ટુ નો એટ ધ ટ્રાફિક સિગ્નલ્સ કોઈ ઓલા ભિખારી બિચારાઓ ભીખ માગીને માંડ એનું ઘર ગુજરાન ચલાવવાની કોશિશ કરતા હોય છે, કે મજૂરીએ જતા હોય છે, તો કોઈ જગ્યાએ સિક્યુરિટીમાં હોય, એમ બધા અલગ અલગ જગ્યાએ જતા હોય છે. તો એને આપણે પોવર્ટી ગરીબાઈ કહીએ છીએ. તો જે માણસો ઇન સિમ્પલ વર્ડ્સ ધોઝ પીપલ હુ કેનોટ even get 2 time or 1 time of food also daily, they are called poor people. તો એ ગરીબ માણસો કહેવાય, પોવર્ટી ગરીબાઈ. તો એને ગરીબાઈને, આજે ગરીબાઈનો અહેસાસ આપણે કરવાનો નથી, કેમ કે આપણે ગરીબ વી આર બ્લેસ્ડ ચિલ્ડ્રન્સ વી કેન સે. આપણે ભગવાનની દયા છે, આપણી ઉપર ભગવાનનો હાથ છે, કે આપણી મહેરબાની છે કે આપણે આવા સારા પરિવારમાં જન્મ્યા છીએ. ધેન તો ગરીબી શું છે એ આપણે જોઈ નથી, પણ આપણે જોતા હોઈએ છીએ જે સરકારી સ્કૂલમાં ભણતા હોય છે, ડ્રોપ આઉટ લઈ લેતા હોય, એમના મમ્મી પપ્પાને ફી તો બચીની બુક્સ કે કપડાં લેવાની પણ છોકરાઓ માટે પૈસા હોતા નથી. તેવા લોકોને ગરીબ લોકો કહીએ. તો આપણે જોઈએ છીએ કે આ આપણે ગોધરાથી આવતા રોડ કન્સ્ટ્રક્શનમાં કેમ એ ટેન્ટ બાંધીને રહેતા હોય છે. એમાંય આવા સિઝન વરસાદી, તડકો હોય, તાપ હોય, ત્યાં ઠંડી, શિયાળો, તો આ બધું વેઠતા હોય છે. એની પાસે છત ન હોય તો તડકાઓ પડે તો એને સહન કરવો પડે. વરસાદમાં એ ત્યાં જે ટપક પાણી પડતું હોય એમાં એને ગુજરાન ચલાવવાનું હોય છે. અને શિયાળામાં ઠંડી પડતી હોય ને એ ઠંડીમાં એને ઘર જેવી વસ્તુ ના હોય, એક નાનું એવું તૂટલું ફાટલું ટેન્ટ હોય, એની નીચે ગોદડા પણ, કપડાં પણ સારા ન હોય, કપડાં પણ નથી હોતા. તો એ માટે આપણે એમ કહી શકીએ એમાં કઈ રીતે એ ગુજરાન ચલાવે છે, એ જ વાત બહુ મહત્વની શીખવાની. તો આ ઘણા રીઝન્સ છે. વોટ આર ધ રીઝન્સ ઓફ પોવર્ટી ધેટ વી હેઝ ટુ સ્ટડી ઇન ધીસ લેક્ચર, ઇન ધીસ ચેપ્ટર આપણે સ્ટડી કરવાનું. તો ગરીબાઈના કારણ શું છે, વોટ ઇઝ ધ મેઇન રીઝન્સ ઓફ પોવર્ટી, તો એ આપણે જોવાનું છે. તો પોવર્ટી અલગ રીતેની અલગ બધા માણસોની માણસાઈની વાત કરીએ, આમ તેમ ઘણું એવું છે. પણ પોવર્ટી શું છે, વોટ ઇઝ પોવર્ટી, આપણે જોયું જ છે અત્યાર સુધી, ખાલી કે આપણે ફીલ નથી કર્યું. ગરીબ લોકોની વેદના આપણે નથી જોયું. આપણે ખાલી થોડું પૈસા હોય અને 2 રૂપિયાનું દાન કરી દઈએ, કે ફોટો પડાવવા માટે થઈને આપણે કોઈ ગરીબને એક શાલ ઓઢાડી દઈએ ને એક ટાઈમનું જમવાનું આપી દઈએ. શું આ આપણું છે? નો. આપણે એમ કહીએ કે ગવર્મેન્ટને ધ્યાન દેવાનું છે. જો ટેક્સ્ટ બુકમાં એ જ છે રીઝન કે ભાઈ બીકોઝ ઓફ વોર, ઇન્ક્રીઝિંગ ડિફેન્સ એક્સપેન્સીસ, ડિફેક્ટિવ પોલિટિક્સ બધું આવી જાય તો રીઝન છે. બટ વી કેનોટ સે. એક રંગ દે બસંતી આમિર ખાનનું પિક્ચર હતું, બહુ સરસ હતું. એ યુવાઓ ઉપર પિક્ચર બનાવવામાં આવ્યું હતું. એ ફિલ્મ યુવાઓ ઉપર બનાવેલું હતું. તો એમાં એક ડાયલોગ સારો હતો, દેશ બદલતા નહીં, દેશ કો બદલના પડતા હૈ. તો કોણ બદલેગા દેશ? તો કે આજ કા યુવા દેશ બદલેગા. તો આજના યુવાઓને દેશ બદલવાનો છે. આજના યુવાઓને ગેમ્સ ને એ બધું છે. યસ, આઈ થિંક ટુડે આજે જે આ પબજી અને જે ચાઇનાની એપ્લિકેશન્સ બધી છે, એમાં એસ્પેશિયલી ગેમ્સની જે એપ્લિકેશન ને આ શોર્ટ વિડીયોની એપ્લિકેશન હતી એ બંધ કરીને ઇટ ઇઝ અ ગુડ થિંગ. એઝ પર માય કન્સિડરેશન આઈ થિંક જે 2 દિવસ પહેલાં બંધ કરી છે પબજીને, એને બેન કરી છે સરકારે. મે બી અત્યારે જે ચાલુ છે નથી ચાલુ એ મને નથી ખબર, બટ એ પબજી છે ને એ દેશને બરબાદ જ કરતું હતું. લોકો ભણવામાં ધ્યાન નહોતા દેતા, યુવાઓ નોકરી ધંધામાં ધ્યાન નહોતા દેતા, ઘર પરિવાર બસ એ બધા ગેમ્સ ને એવામાં જ
ફોકસ વધારે રાખતા હતા. તો એ સરકારે બેન કર્યું એક સારી વાત છે એઝ પર માય. તો શું આપણે ગવર્મેન્ટ ગરીબ લોકો ગરીબાઈમાં જીવે છે તો એનું રીઝન સરકાર છે? નો, સરકાર નથી હોતા. એની પાસે ઘણા રીઝન છે. એક તો એને એજ્યુકેશન નથી હોતું, એને પ્રોપર નોલેજ નથી હોતું. પછી લોકો આપણે જે સુખી છીએ એ આપણે સપોર્ટ નથી કરતા. ઇટ ઇઝ અવર ઓલ્સો રિસ્પોન્સિબિલિટી ટુ ગેટ અવર સ્ટેટ ઓર અવર કન્ટ્રી ડેવલપ. એ આપણી જવાબદારીમાં આવે છે કે આપણો દેશ કઈ રીતે આગળ. તો કઈ રીતે આગળ આવશે? તો આવા ગરીબ લોકો એ ગરીબાઈમાંથી બહાર નીકળશે. હું એમ નથી કહેતો એ પૈસાવાળા થઈ જાય, પણ એ એની પૂરતું ઘર ચલાવતા થઈ જાય એવી પરિસ્થિતિ આવે ને ભારતમાં, તો પણ ભારત આજે છે ને વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ બની જાય. આપણે કોઈની સાથે કોમ્પિટિશન કરવાની જરૂર નથી, ચાઇના, અમેરિકા, કોઈ સાથે. બસ આપણે આપણા લોકો છે ને એને સંભાળીને ચાલીએ ને તો પણ બહુ મોટી વાત છે. એજ્યુકેશન નથી, નહીવત છે સ્ટુડન્ટ એની પાસે. આજે જોજો ગરીબ માણસોનું પરિવાર કેવડું મોટું હોય છે, એમાં એને કઈ રીતે ઘર ચલાવવું, મજૂરી કરીને તો એને કંઈક આપણે આગળ લાવવા માટે આપણે પણ સ્ટેપ્સ લેવા. આપણે કહીએ ગવર્મેન્ટ ઇઝ નોટ ટેકિંગ એની સ્ટેપ્સ રિગાર્ડિંગ ઇટ. તો ગવર્મેન્ટની એકલાની હાથની વાત નથી. ઇટ ઇઝ નોટ ઓનલી ધ હેન્ડ ઓફ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ મેક્સ ગુડ પોલિસીઝ, ગવર્મેન્ટ ગીવ્સ ન્યૂ સ્કીમ્સ. તો એવી નવી સ્કીમ આપે, અન્નદાતા યોજના, ઘર યોજના, તો આવી સરદાર પટેલ આવાસ યોજના, તો આવા એને રાશન કાર્ડ, LPG, આવું બધું આપે છે સરકાર. બટ એનીથી શું લોકોને ફાયદો? ના. એટ ગ્રાઉન્ડ લેવલ આપણે મહેનત કરવાની. ગવર્મેન્ટ બધે ન પહોંચી શકે. That fact we has to make it clear that government cannot reach all the part of the country. બધે એ પહોંચી ન વળે. તો પહોંચવા માટે કોને જવાબદાર ગણવાના? તો પહોંચવા માટે આપણે કહી શકીએ કે આપણે જોવાનું છે. વી હેઝ ટુ થિંક અબાઉટ. એક સામાન્ય નાગરિક, ભારતીય નાગરિક તરીકે આપણા દેશમાં જે ગરીબ લોકોને જમવાનું પણ પૂરતું મળતું નથી, તો એની જવાબદારી કોની ઉપર? ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇટ ઇઝ ઓન અસ. એ આપણી જવાબદારીમાં. વી હેઝ ટુ ટેક કેર ઓફ અવર કન્ટ્રી. તો આપણે આપણા દેશની ટેક કેર કરવા પહેલાં માટે આપણે શું કરવું પડે? તો આપણા લોકો જે ગરીબાઈમાં જીવી રહ્યા છે તો એને કઈ રીતે આપણે ગરીબાઈમાંથી બહાર નીકાળવા, એ વાત કરવાની છે અહીંયા. આપણે ટૂંકમાં આ લેક્ચરમાં in this chapter we will discuss what are the reasons of poverty. પોવર્ટીના મુખ્ય શું કારણો છે, તો અને એ કારણોને હલ કરવા માટેનું શું ઉપાય છે. હાઉ ટુ રેડ્યુસ ધ પોવર્ટી ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ધ ચેપ્ટર. તો આ ગરીબાઈ શું કરવા છે, એને આપણે કઈ રીતે હટાવી શકીએ, એ જ જોવાનું અહીંયા છે. અહીંયા આપણે ગરીબી ઉપર જ વાત કરવાની છે. આ લેક્ચર ટોટલી this chapter totally we will discuss about poverty. So how poverty is affecting the country, we has to see here. So let's start or begin our chapter, that is chapter number 5, poverty. First of all, we will see the introduction. Poverty is such a situation existing in the economy under which one class of economy is unable to fulfill the minimum basic needs. તો પોવર્ટી શું છે? તો એક સિમ્પલ વર્ડમાં એમ કહે છે કે એક પાર્ટ છે આખો, એક લોકોનો એક સમૂહ છે, એ પોતાનું બેઝિક નીડ, મિનિમમ બેઝિક નીડ્સ આર ઓલ્સો કેનોટ બી મેચ્ડ. તો એને પહોંચી વળતા નથી. એ કઈ રીતે ઘર ચલાવવું એ એના હાથની વાત રહી નથી. તો એ વાત કરવાની. જોઈએ આગળ. ઇન મોસ્ટ ઓફ ધ ડેવલપિંગ ઇકોનોમીઝ વેર ધ પર કેપિટા ઇન્કમ ઇઝ વેરી લો એન્ડ દેર એક્ઝિસ્ટ high level of income inequality, a large proportion of poor people cannot enjoy a healthy life because of unavailability of minimum basic requirements such as nutrition, food, clothes, proper housing. On the other hand, rich and resourceful class enjoy a high income and a high standard of living. Due to existing economic inequality in the country, the society face dissatisfaction, restlessness, hatredness and class conflict. According to HDR, Human Development Ratio 1997 resource, economic development is a resource and human development is the goal. So it is expected that economic development should result in reduction in poverty. Unless there is a reduction in income inequality and poverty, economic development cannot be said to be developed in the true sense. Poverty eradication was one of the main goals of some 5-year plans in this context. Especially the 5th 5-year plan was, and following plans, poverty eradication and alleviation special programs and schemes were started, but
પોવર્ટી કુડ નોટ બી રેડ્યુસ ઇન ધ ટાર્ગેટેડ લેવલ. તો આપણને ખબર છે, આપણે આપણા દેશમાં અંબાણી જેવા પૈસાવાળા માણસ પણ રહે છે, અને અંબાણીની ઝૂંપડીની ઘરની પાછળ એક ઝૂંપડી પણ હોય છે સામાન્ય. તો એ બંનેનો વસવાટ છે નહીં. તો અહીંયા શું કહે છે, રીઝન ઇટ સેઝ, તો કઈ રીતે આ ચાલે? ગરીબ લોકો એનું ઘર ગુજરાન નથી ચલાવી શકતા, એ જગ્યાએ પૈસાવાળા છે, દે આર લિવિંગ એ રોયલ લાઈફ. એમાં એનો દોષ નથી, એ કમાણા છે, એણે મહેનત કરી છે, રીઝન છે. તો એમ કે આજે આપણે પર કેપિટા ઇન્કમ આપણી એટલી ઓછી કેમ છે? આપણી ઇન્કમ પર કેપિટા ઇન્કમ મેક્સિમમ પીપલની સારી છે, બટ ધીસ 30-40% પોવર્ટી જે ઇન્ડિયામાં વસે છે એની કારણે આપણું પર કેપિટા ઇન્કમ ઘટે. તો એને એનું બેઝિક લેવલ ઇન્ક્રીઝ કરે. they try such or they work such a level that they increase their basic level. ખાલી એનું બેઝિક લેવલ ઇન્ક્રીઝ કરે ને તો પણ લોટ ઓફ ડિફરન્સ થઈ જાય છે. તો અત્યારે આપણે 5 યર પ્લાન્સ હતા. શું? તો એ 5 યર પ્લાન્સમાં પણ સરકારે પહેલી જૂની બધી સરકાર હતી એણે ફોકસ એમાં આપ્યા હતા, એસ્પેશિયલી 5th 5 યર પ્લાન એની પછી. બટ પોવર્ટીને એણે ટ્રાય કરી, મહેનત સરકારે ખૂબ, બટ કેનોટ રિમૂવ ધ પોવર્ટી. તો જેટલી ઘટાડો કરવી હતી એટલી ઘટાડો કરી ન શકે. એમાં પણ આપણે આ કોરોના હવે આવી ગયું, એમાં એની કારણે આપણને ખબર છે તો કેટલા લોકોની જોબ ગઈ છે. તો ધેટ ઓલ્સો ઇફેક્ટ્સ ધ ઇકોનોમી એન્ડ ઇટ વિલ ઇફેક્ટ અવર રિઝલ્ટ. એ આપણને ખબર છે ઇકોનોમી નિયર બાય 23.9% ટોટલ જીડીપી આપણી ડાઉન ગઈ છે. યસ, સ્ટીલ વી આર ગુડ. અમેરિકામાં 31%, મીન્સ આપણીથી તો ઘણું વધારે, કંઈક તો એની ઇકોનોમી એવડી મોટી હતી, એમાં 31% કોરોના કારણે એને બેક મારી. તો રીઝન એ જ છે. તો ઇકોનોમી એટલે આપણી પાછળ છે. યસ, વી વિલ ગો ફોરવર્ડ અગેન એન્ડ અગેન આફ્ટરવર્ડ્સ, બટ ટુડે આપણે ઘણા પાછળ પડી ગયા. એમાં આપણે હવે ગરીબાઈ આપણને નડે છે. પોવર્ટી ઇઝ અવર મેઇન કોઝ. ઇફ પોવર્ટી ઇઝ રિમૂવડ ફ્રોમ અવર ઇકોનોમી, ધેન અવર ઇકોનોમી વિલ બી ધ ફર્સ્ટ નંબર ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. કેમ કે એ હજાર કરીને પણ એ 100 કરોડ હજાર ઇકોનોમીમાં કરે ને તો પણ બહુ ઇટ મેક્સ એ લોટ ઓફ ડિફરન્સ. તો પણ બહુ મોટી વસ્તુ થઈ જતી હોય છે. ક્લિયર? જોઈએ હવે આપણે મિનિંગ ઓફ પોવર્ટી. A situation where a major proportion of population cannot even satisfy their minimum requirement are said to be poor. If a large population is living below the minimum required standard of living, there exists a widespread poverty. તો શું કહે છે? તો કે પુઅર કોને કહેવાય? તો કે એક લાર્જ પોપ્યુલેશન છે જે મિનિમમ રિક્વાયર્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એટલે કે બેઝિક નીડ્સ આપણે એમ કહી શકીએ, તો એ બેઝિક નીડ્સને પણ મળી નથી શકતા, મેળવી નથી શકતા. એને બેઝિક નીડ્સમાં પણ ફાફા પડે છે. એક ટાઈમનું આપણે એમ કહી શકીએ, દિવસનું એક ટાઈમનું સારું ક્વોલિટી ફૂડ એને મળતું ન હોય, તો એ ત્યાં આપણે કહેવાય કે હાઈ સ્ટાન્ડર્ડ ઓફ પોવર્ટી ઓર વાઇડ સ્પ્રેડ પોવર્ટી ઇઝ ધેર ઇન દેટ કન્ટ્રી. એનું જ ઉદાહરણ ઇન્ડિયા જ છે. ઇન્ડિયામાં રીચ પીપલ્સ આર ઓલ્સો દેર, મિડલ ક્લાસ આર ઓલ્સો દેર, એન્ડ વેરી વેરી પુઅર પીપલ આર ઓલ્સો લિવિંગ ઇન ઇન્ડિયા. ને આ પુઅર પીપલ છે ને એની પોપ્યુલેશન બહુ વધારે છે, મેક્ઝિમમ. દેર આર સમ સ્ટેટ્સ વેર મેક્ઝિમમ પોપ્યુલેશન ઇઝ અંડર પોવર્ટી. તો ત્યાં ઘણા, આપણા ભારતમાં જ વાત કરી, ઘણા વિસ્તારો એવા છે જ્યાં એ 2 ટાઈમ શું એક ટાઈમનું જમવાનું સરખું મળી નથી રહેતું. તો આ બધાને આપણે કઈ રીતે કાઢવા એ વાત કરી. બટ હિયર મિનિંગ ઇન સિમ્પલ વર્ડ્સ વી કેન સે અ સિચ્યુએશન વેર એ મેજર પ્રોપોર્શન ઓફ પોપ્યુલેશન cannot even satisfy their minimum requirement are said as poor. તો શું? they does not satisfy even minimum requirement, એટલે કે બેઝિક નીડ્સ વી કેનોટ સે દેટ. તો એ બેઝિક નીડ્સમાં પણ એ પહોંચી વળતા ન હોય એને પુઅર કહેવામાં. તો જ્યાં આવું લાર્જ પોપ્યુલેશન હોય, દેશનું જે મેક્ઝિમમ પોપ્યુલેશન કે મોર પોપ્યુલેશન છે એ આવા બેઝિક નીડ્સ કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એચીવ નથી કરી શકતા, તેને આપણે પોવર્ટી કહીએ. અને આ બહુ લાર્જ પોપ્યુલેશન હોય એને આપણે વાઇડ સ્પ્રેડ પોવર્ટી કહી શકીએ છીએ. ક્લિયર? જોઈએ આગળ. મેની નેશન ઓફ ધ વર્લ્ડ હેવ ટ્રાઇડ ટુ ઇન્ટરપ્રેટ poverty in their way, but poverty being a relative concept, its meaning changes with the change in time, place and society. તો લોકો બધા અલગ હોય છે, એક સરખા લોકો હોતા નથી. તો લોકો અલગ હોય છે તો માણસો પણ અલગ હોય છે, તો દેશ પણ અલગ હોય છે. તો પોવર્ટી એક એવો રિલેટિવ કોન્સેપ્ટ છે કે એક દેશમાં, બધા દેશમાં ગરીબી હતી પણ અમુક દેશે ગરીબીને હટાવી છે. પણ એ કોન્સેપ્ટ આપણે આપણા દેશમાં એપ્લાય ન કરી શકીએ. વાય? રીઝન ધેર ઇઝ અ ડિફરન્ટ પીપલ્સ, ડિફરન્ટ સોસાયટી એન્ડ ડિફરન્ટ પ્લેસ.
તો વર્કિંગ કન્ડિશન બધે અલગ હોય છે, લોકો બધે અલગ હોય છે, અને રહેણાંક વિસ્તાર, રહેણી કહેણી એ પણ અલગ હોય છે. તો આ એક કોન્સેપ્ટ એવો છે, રિલેટિવ કોન્સેપ્ટ છે. ઇટ ઇઝ ફિલ્ડ વિથ હ્યુમન નેચર, હ્યુમન ફિલિંગ્સ. તો એનીથી ફીલ કરેલું હોય છે. તો હિયર વી કેન સે, તો એ બધો કોન્સેપ્ટને આપણે ભેગો કરી ન શકીએ. ઇટ ઇઝ સો એમ કહીએ કે ભાઈ અમેરિકા કે XYZ ચાઇનાએ પોવર્ટીને દૂર કરી નાખી, તો એ કોન્સેપ્ટ આપણે ઇન્ડિયામાં એપ્લાય કરીએ દેન વી કેન ઓલ્સો રિમૂવ ધ પોવર્ટી. બટ જે કોન્સેપ્ટ એને એપ્લાય થયો, ધ સેમ કોન્સેપ્ટ કેનોટ બી એપ્લાયડ ફોર અસ ઓલ્સો. ધેર વિલ બી અ ડિફરન્સ ઓફ concept of poverty which accepted by China or accepted by other countries, then the same concept cannot be accepted by India, because there is a change in atmosphere, there is a change in people's thought, people of living. તો પ્લેસ, જગ્યા, બધી સોસાયટી, આપણું રહેણી કહેણી અલગ છે, આપણું ખાણીપીણી અલગ છે. તો આ બધી વસ્તુ ઇફેક્ટ કરતી હોય છે. સોરી. In the context, poverty can be divided into two parts: traditional meaning of poverty or income poverty, modern meaning of poverty or non-income poverty. તો અહીંયા બે પાર્ટ પાડવામાં, એક તો ટ્રેડિશનલ વિચ ઇઝ income poverty and modern meaning of poverty means non-income poverty. તો જોઈએ આગળ. According to income definition of poverty, a certain normative minimum level of per capita consumption expenditure required to ascertain minimum basic needs and service is called poverty line. તો poverty line કઈ રીતે? તો એક ગવર્મેન્ટ, જે તે દેશ અલગ અલગ એની લાઈન, એક પોવર્ટી લાઈન ગોઠવે છે. તો એનીથી વધારે ઇન્કમ હોય એને આ પોવર્ટીમાં ગણવામાં નથી આવતું. પણ એ જે લાઈનથી નીચે, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ તો ભારતમાં તો કહીએ તો મિનિમમ 5,000 રૂપિયા એ કમાઈ શકતા હોય પર મંથ, તો એને પોવર્ટીમાં ગણવામાં નહીં આવે. તો એ 5,000 જે ફિક્સ કરવામાં આવ્યા ને, તો દેટ પર કેપિટા ઇન્કમ વી કેન સે દેટ એવરી કન્ટ્રી. In India, poverty line is defined in reference to consumption minimum required calories or minimum consumption expenditure required to get minimum calories. તો શું ઇન્ડિયાનો કોન્સેપ્ટ શું છે? તો કે મિનિમમ રિક્વાયર્ડ કેલરીઝ ઉપર ડિસાઇડ થાય છે. તો કે મિનિમમ એક્સપેન્ડિચર કેટલા લોકો કરે છે એની ઉપર. તો કે એને દિવસની કેટલી કેલેરી, આઈ થિંક ઇન સિટી ઇટ ઇઝ ઓફ 2,400 and in rural area it is of 2,100 કેલેરીઝ. તો એનીથી ઓછી કેલેરી મળે તો એ પુઅર્ટી એરિયામાં, આપણે પુઅર્ટી લાઇનની નીચે જીવે છે એમ કહી શકીએ. ક્લિયર? તો બટ ધ લિમિટેશન ઓફ ધીસ મેથડ ઇઝ ધેટ ઇટ ઓનલી શોઝ ધ સિચ્યુએશન ઓફ non-availability of food or starvation. Poverty is only a situation of starvation. તો એની લિમિટેશન શું છે? તો કે કેલેરીઝ ઉપર જો પોવર્ટી માપવામાં આવે તો એમાં ખાલી આપણે એમ કહી શકીએ તો એ ફૂડ ઉપર જ કોન્સન્ટ્રેટ રાખે. પણ રિયલમાં એ જ છે, આજે ઇન્ડિયામાં રિયલમાં એ જ કોન્સેપ્ટ છે. લોકોને એક ટાઈમનું જમવાનું પણ સારું નથી મળતું. તો ફૂડ ઉપર કોન્સેપ્ટ જાય તો વી કેન સે ધેટ ઇઝ ઓફ સ્ટાર્વેશન. તો સ્ટાર્વેશન એટલે કે ભૂખમરાની વાત કરે છે, ભૂખની વાત કરવામાં આવે છે. ક્લિયર? ઇન ધીસ કોન્સેપ્ટ ઓફ મિનિમમ રિક્વાયર્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અપાર્ટ ફ્રોમ ફૂડ, અધર નેસેસિટીઝ સચ એઝ ક્લોથિંગ, હાઉસિંગ, એજ્યુકેશન, હેલ્થ, ક્લીનલીનેસ, પ્યોર ડ્રિંકિંગ વોટર are also included, and then only the non-income poverty has become a popular modern concept of poverty. તો આપણી ઇન્ડિયામાં ખાલી કેલેરીઝ ઉપર માપવા, પણ કેલેરી એટલું જરૂરી નથી. ઇટ ઇઝ ઓનલી નોટ નેસેસરી ઓફ ફોર ધેટ. એની વગરનું પણ ઘણું છે. તો ફૂડ વગરનું બીજું શું છે? તો કે ક્લોથિંગ, હાઉસિંગ, એજ્યુકેશન, હેલ્થ, ક્લીનલીનેસ, પ્યોર ડ્રિંકિંગ વોટર, ઓલ ધીસ આર ઇન્ક્લુડેડ. ધીસ ઓલ આર non-income poverty, but today's concept is of non-economic poverty. Today modern concept we can say is of non-income poverty. Clear? According to modern economists, income poverty is one of the important elements of poverty, but it only reflects a single aspect of human life. Freedom of choice in occupation which is available to rich is never available to poor. In this context, to get a broader meaning of poverty, income should be not be by the sole measuring not rod of deprivation, but other important elements of human development such as knowledge, long and healthy life, good standard of living, individual freedom, development, availability of freedom, availability of opportunities, and life with choices and self-respect should also be considered. તો પહેલાં તો પોવર્ટીમાં સૌથી મોટા ડિફરન્સ શું છે? તો કે
availability of resources. We can say availability of resource. There is a no same availability of resource or no same availability of food or clothing or everything compared to rich or and to poor. બંનેની વચ્ચે availability of concept or availability of occupation, availability of resources બધાની વચ્ચે અલગ છે. ફ્રીડમ, આઈ થિંક ફ્રીડમ ફોર પોવર્ટી ઇઝ મોર. એને મનમાં આવે એ કરે છે, બટ બિઝનેસમેન હોય ને એને ઢંકાઈને રહેવું પડે છે. તો ફ્રીડમ પણ મળવી જોઈએ. તો આપણે શું જોયું, તો નોન ઇન્કમ પોવર્ટીમાં શું હતું, તો કે રેધર દેન ફૂડ ઓલ્સો, બટ રેધર દેન ફૂડ ક્લોથિંગ, હાઉસિંગ ઓર એવરીથિંગ ઇઝ બીન નીડેડ. બટ હિયર ઇટ ઇઝ ફર્ધર ઇટ ગોઝ. તો ઇકોનોમિસ્ટ, હજી મોડર્ન ઇકોનોમિસ્ટ આગળ નીકળે તો એની વગર પણ પોવર્ટીને શું ઇન્ક્લુડ, તો કે નોલેજ, લોંગ એન્ડ હેલ્થી લાઈફ, ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, ઇન્ડિવિડ્યુઅલ ફ્રીડમ, અવેલેબિલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી ઓફ લાઈફ. તો આ બધા ચોઇસને ઇન્ક્લુડ કર્યું. ધીસ ઓલ્સો આર બીન ઇન્ક્લુડેડ ઇન ઇટ. તો આ વસ્તુને કન્સિડર કરવાનું. ટુડેઝ ઇકોનોમિસ્ટ કન્સિડર ધીસ થિંગ ઓલ્સો શુડ બી ઇન્ક્લુડેડ ઇન ઇટ. ક્લિયર? UNDP, while preparing a development report through HDI and HPI, included the three important parameters, namely knowledge, health, and standard of living, under which knowledge literacy rate and enrollment ratio, for health life expectancy, and for standard of living per capita income as house production is considered. તો હવે વાત કરીએ UNDP. તો યુનિયન નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માં શું પ્રોગ્રામે એક ડેવલપમેન્ટ ઉપર એક કોન્સેપ્ટ બનાવ્યો. તો એમાં એસ્પેશિયલી HDI અને HPI. HDI મીન્સ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ બંને મળીને 3 પેરામીટર્સ નક્કી કર્યા. તો ક્યાં? ધેટ વોઝ નોલેજ, હેલ્થ એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. નોલેજ મીન્સ કે લિટરસી રેટ, હેલ્થ એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી, અને એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે પર કેપિટા ઇન્કમ. એટલે ટૂંકમાં એના આ 3 કોન્સેપ્ટને લઈ અને એક રિપોર્ટ બનાવ્યો છે ઓફ ડેવલપમેન્ટ રિપોર્ટ બનાવવા માટે એને 3 પેરામીટર્સ સેટ કર્યા છે. UNDP has set 3 parameters for development, that is knowledge, which we can say literacy rate, health, which we can say life expectancy, and standard of living, which we can say per capita total house production. Clear? So here we have seen the meaning of poverty. In next lecture we will see nature of poverty. For today, thank you very much and Jai Hind.